મને છે ને ઘણા લોકો એવા ક્વેશ્ચન કરતા હોય છે કે ભાઈ ઈવી લેવી છે તો હું ઓલા લઈ લઉં કે કેમ કરું. હવે આ જે સવાલ છે ને આનો જવાબ મારે તમારી પાસે જોતો છે, જેટલા ઓલા યુઝર છે ને એની પાસે જોતો છે કે ભાઈને મારે શું જવાબ દેવો, લઈ લો એમ કહું કે નહીં લેતા એમ કહું. કારણ તમને કહું કે અત્યારે સુરતમાં 3-4 મહિનાનું વેઇટિંગ છે. એટલો એવો જરીક એવો પ્રોબ્લેમ લઈને જાવ ને તો એમ કે હવે ભાઈ 3-4 મહિના આમ તેમ. આ બધું મને કસ્ટમરના જે કોલ આવે છે ને હું એ વાત કરું છું ને, આપણી પાસે બધાના રેકોર્ડિંગ છે વિથ પ્રૂફ, બરાબર. હવે બીજી વસ્તુ, ચલો સર્વિસ સેન્ટરમાં કામ નથી થતું, નો પ્રોબ્લેમ, નો ઇસ્યુ, પણ તો તમે આઉટસોર્સમાં તો તમે પાર્ટ્સ અવેલ કરાવી શકો ને. જેમ કે અમારી જેવા જે ગેરેજ વાળા છે અહીંયા પાર્ટ્સ અવેલ કરાવો. તમારે ત્યાં ભલે ને ફૂલ હોય 1000, 2, 5000 કે 50,000 ગાડી કેમ ન હોય સર્વિસ સેન્ટરમાં, પણ તો તમે બજારમાં અગર પાર્ટ્સ અવેલ કરાવી દો તો પણ તમારા જે તમે જેને ગાડીઓ વેચી છે એને બિચારાને 4-4 મહિના તમારે ત્યાં ગાડી મૂકીને હરિભજન તો ન કરવું પડે. એટલે મારે છે ને ખાલી જેટલા ઓલા યુઝર છે ને એને ખાલી એટલો જ સવાલ પૂછવો છે. જે ભાઈ મને એમ પૂછે કે મારે ઓલા લેવી છે તો મારે એને શું જવાબ આપવો જોઈએ એ તમે જરા કોમેન્ટ કરજો આમાં.